ઉપર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી અને વધુ એક નબીરાએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી 4 થી 5 રાહદારીઓને અડફેટે લીધા હતા, જે બાદ રોડ ઉપર અનેક વાહનોને પણ નુકસાન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ગુસ્સે ભરાતા નબીરાને મેથી પાક ચખાડ્યો હતો. રવિવારે પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી. એસજી હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર મહિલા અને પુરુષને કાર ચાલકે અડફેટે લીધા છે અને પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બંનેને ટક્કર મારી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોની ઓળખ ડોક્ટર અનીસ અને ડોક્ટર કૃષ્ણા શુક્લા તરીકે થઈ છે. હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેને આધારે પોલીસે કાર ચાલકનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. 4 પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે અને પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે અને ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોની કમી નથી ને તેવામાં એક્સિલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે, પણ બાદમાં કાર બેકાબુ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે, જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.